આજ તો સાક્ષાત માતાજીએ દર્શન આપી દીધા। મહાદેવ મહાદેવ, સ્વાગત છે આપણા નવા મિની વ્લોગમાં। હનુમાન દાદાના મંદિરનું કામ ચાલુ છે, બધી થાંભલી ભરાઈ ગઈ છે અને આજ છેલ્લી થાંભલી ભરવાની છે, એટલે મુનાભાઈ હાવજાકા મંડી ગયેલા કામ કરવા અને હું થોડીક સેવા કરી લઉં। પછી આજ પાશમના પાવણા છોડવાના હતા, એટલે મનાકાના ઘરે જમણવાર રાખ્યો હતો, એટલે બધા ભાભલા ભેગો હું બધી વાતો કરતા હતા, એ જૂની વાતો કરતા હતા અને બધી મજા આવતી હતી સાંભળવાની। પછી જેની પાશમ હતી એ બધાને જારણ કરીને હું આવી ગયો સીધો ભજીયા ખાવા। કેમ છે કેમ નહીં બધું કંદોયાને કેવું તો પડે ને ભાઈ। ના ના, પણ આજ હારા બનાવ્યા હતા ભજીયા, એમાં કઈ ઘટતું જ નહોતું। હવે ગઢિયાને પૂન મળે એ હાટું પાછમ રહ્યા હોય ને આ એક બાજુ ભજીયા શાકતા હોય, તો ગઢિયાને પૂન મળે એ કામનું હું। હવે નેહડું તાકીને બેઠું હતું કે ક્યારે જમણવારનો હાથ થાય ને આ બધા સુરત થી અમાર ગોહલાકા આવી ગયા હતા ને ગગજી કાકા દાંત કાઢતા હતા। ગઢિયાના પૂન કેવા હશે કે ખુદ વરસાદને વાલ વરહાવા આવવું પડ્યું, વાહ વાહ। પછી જમી કરવીને આવી ગયા સીધા સોડા પીવા, અને આ સોડાના દાતા હતા અમારે ગોપાલભાઈ। કરજણ જઈને ગોપાલભાઈ ફાસ્ટ થઈ ગયા છે ભાઈ, બાય રૂપિયે રમવા માંડ્યા ગોપાલભાઈ હો। આ તો એટલામાં રોંઢો થઈ ગયો, એટલે ગોહલાકા કે હાલો માતાજીના દર્શને જ આવી, એટલે હું રાવતાકા વાહે બેહી ગયા ને ત્યાં માતાજી મેલડીના દર્શન કર્યા। હવે આ લોકો કેટલા ભાગશાળી હતા કે માતાજી ખુદ મેલડીમાં કબૂતર રૂપે ધજા ઉપર બેહી ગયા। કોમેન્ટમાં લખી નાખો જય મેલડીમાં। એટલામાં હાંજ પડી ગઈ અને અમારા રેવાદાન કાનાદાએ કહુંબો ભોળ્યો અને છેલ્લે બસ કહુંબો પી ગયા। હાલો તે આજ માટે એટલું, જાય ઠાકર।